ગાજરાવાડી વિસ્તારમાં બંધ પડી રહેલું પમ્પિંગ સ્ટેશનમાં બાળક બચાવવા આવતા ફાયર બ્રિગેડની ગાડી પણ ખાબકી। વડોદરા શહેરમાં આવેલા ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ પમ્પિંગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે, ત્યારે ત્યાં સ્લેબ ઉપર ઊભો રહ્યો હતો અને સ્લેબ તૂટતા જ બાળક પમ્પિંગમાં પડી ગયો હતો। સ્લેબ બાળકના માથાના ભાગે પડતા બાળકનું રેસ્ક્યુ કરાયું હતું। ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી, ત્યારે ફાયર બ્રિગેડની ગાડી પાર્ક કરેલી જગ્યાની માટી ધીમે ધીમે ખસતા ગાડીના ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી। તે સમયે ગાડીનો ડ્રાઈવર પાછળ લેતા ગાડી પલટી મારી ગઈ હતી અને બાળકને પમ્પિંગમાંથી બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ફાયર વિભાગની ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। એક છોકરો સુવેજની અંદર ઉતરી ગયો છે, પડી ગયો છે, જેને બચાવ કામગીરી કરવા માટે અમારી ટીમ સાથે, ગાજરાવાડી ટીમ સાથે અમે ઘટના સ્થળ પર આવેલા અને એ જે છોકરો હતો, મોટો સ્લેબ હતો, સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે, એમાં પડી ગયો ને એના ઉપર સ્લેબ આવી એનું માથું ફાટેલું હતું। તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાને બહાર કાઢેલી છે। શું હાલત છે અત્યારે? બાળક મોત થયું છે? એ હું કહી ના શકું, એ તો ડૉક્ટરની એ હોય છે, અમે કહી ના શકીએ એના બારામાં। હવે એને પોલીસને બોલાવી છે, એમ્બ્યુલન્સ બોલાવી છે, આગળની કાર્યવાહી થશે। આપણી ગાડી પણ ધસી પડી છે, માટીની અંદર ધસી હતી। હા, એ ઘટના સ્થળ ઉપર આવ્યા પછી બાજુમાં કંઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમારી જોડે બી રેસ્ક્યુ કામમાં હાજર હતો અને અમારે અહીંથી એક છોકરો કહેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે, એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો હતો, અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો, પણ એ બેકડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ। ડ્રાઈવરનો બચાવ થયો? ડ્રાઈવરનો બચાવ થયો। શું નામ આપણું? જીતેન્દ્ર જાદવ, એસો।